નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. નશાની હાલતમાં થતા અકસ્માત મુદ્દે હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો છે અને વળતરના ચૂકવણા માટે ખુદ વાહન ચાલક જ જવાબદાર છે. માત્ર ઇન્સ્યોરન્સ કંપની પર વળતરની જવાબદારી નહીં. હાઈકોર્ટનું આ અવલોકન ઇન્સ્યોરન્સ કંપની ઈચ્છે તો વાહન ચાલક પાસે ચૂકવેલું વળતર કરી શકે છે વસૂલ. બનાસકાંઠામાં 2016માં થયેલો અકસ્માતના કિસ્સામાં હાઈકોર્ટનું આ અવલોકન છે. શરીરમાં 30 mg દારૂનું પ્રમાણ મળી આવે તો પણ ગુજરાત રાજ્યમાં તે કાયદેસર નથી. આ પ્રકારનું જે પ્રમાણે અવલોકન છે ગુજરાત હાઈકોર્ટનું, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને જે પ્રમાણે હાઈકોર્ટે જણાવ્યું છે, અકસ્માતના કિસ્સામાં હાઈકોર્ટનું આ અવલોકન છે. અને તો વળતર ચૂકવણા માટે ખુદ વાહન ચાલક જવાબદાર તેવી વાત કહેવામાં આવી છે. ઇન્સ્યોરન્સ કંપની ઈચ્છે તો તે વસૂલી શકે છે, તે પ્રમાણેની વાત છે. બનાસકાંઠામાં 2016માં જે અકસ્માત થયો હતો તે અંગેની વાત. શરીરમાં 30 mg દારૂનું પ્રમાણ મળી આવે તો પણ ગુજરાત રાજ્યમાં તે કાયદેસર નથી. આ પ્રમાણેની પણ વાત કહેવામાં આવી છે. નશાની હાલતમાં થતા અકસ્માત મુદ્દે આ હાઈકોર્ટનો ચુકાદો છે. વળતરના ચૂકવણા માટે ખુદ વાહન ચાલક જવાબદાર રહેશે. આ મોટી વાત કહેવામાં આવી છે. નશાની હાલતમાં અકસ્માત થયો તો આ પ્રકારે હવે કાયદો લાગુ પડશે.